ये है न्यूज नेटवर्क। आप देख रहे हैं भारत बंद न्यूज, एक भारत एक आवाज। गुजरात खंभात। भारत देश के विपक्ष के नेता राहुल गांधी जी के विरोध में भाजपा के समर्थकों द्वारा और मंत्री द्वारा अभद्र टिप्पणी की गई है और जिसमें ये बताया है कि राहुल गांधी जी की जीप को जो काट कर लेगा उसको इनाम दिया जाएगा और उन्हें जान से मारने की धमकी भी दी गई, जिसको लेकर आज खंभात तहसील के कांग्रेस पार्टी के समर्थकों द्वारा खंभात सिटी पुलिस स्टेशन जाकर फरियाद दर्ज करने की याचिका दी गई। शाहिद शेख की रिपोर्ट। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भारत छोड़ो, नफरत छोड़ो, भारत छोड़ो, नफरत छोड़ो, भारत छोड़ो, नफरत छोड़ो, भारत छोड़ो, नफरत छोड़ो, भारत छोड़ो। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। नफरत छोड़ो। તમે એમ જતા અમને બધાને ભાવે ભાઈ થોડાક માઈને આપણને ધમકી આપી, જીપ કાઢી આપણને ધમકી આપે છે। 11 લાખ રૂપિયા ઇનામો જાહેર કરે છે। લોકસભાના જે પ્રતિપક્ષના જે વિરોધ પક્ષના અમારા જે નેતા છે શ્રી રાહુલ ગાંધીજી, એમને ભાજપના કેટલાક મંત્રીઓએ જે અભદ્ર ટિપ્પણી કરી છે, એમાંથી એક એવી રીતની ટિપ્પણી છે કે એમની જે દાદીજી હતા, જે ઇન્દિરા ગાંધીજી, એમના જેવું જ એમનો હત્યા કરવામાં આવશે। બીજા એક નેતાએ એવી ટિપ્પણી કરેલી છે કે રાહુલ ગાંધીજીની જીભ કાપી લાવનારને 11 લાખનું ઇનામ આપવામાં આવશે। એવી જ રીતે મહારાષ્ટ્રમાં એક શિંદે ગ્રુપના ભાજપના નેતાએ પણ એવી ટિપ્પણી કરી છે કે રાહુલ ગાંધીજી દેશના સૌથી મોટા આતંકવાદી છે। તો આ નફરત ફેલાવવાનું જે ઝેર ઓગી રહ્યા છે જે નેતાઓ, જે ભારત એક ભાઈચારો અને શાંતિથી ચાલતા દેશમાં આજે એક દોડવાની પ્રક્રિયા છે, જે એમનું નિવેદન છે એને વખોડવા માટે, એનો વિરોધ કરવા માટે આજે અમે અહીંયા એક નેતાઓની વિરુદ્ધ એક અમે કમ્પ્લેન નોંધાવવા આવ્યા છે, જે સાહેબ આપ સ્વીકાર કરશો। ખંભાત ખાતે આજે આવેદનપત્ર આપ્યું, શું કહેશો? આજે ભારતની અંદર વિરોધ પક્ષના નેતા રાહુલજીની સામે જે ભારતની અંદર જે સત્તા પક્ષે જે નેતાઓ છે જે નિવેદન કરે છે ધમકીભર્યા શબ્દોની અંદર, એની અંદર મહારાષ્ટ્રની અંદરથી એવું કહે છે કે એમની જીપ કાપી લાવતા 11 લાખનું ઇનામ આપવામાં આવે। બીજા નેતા એવું કહે છે કે રાહુલ ગાંધી મોટા આતંકવાદી છે। બીજા નેતા એવું કહે છે કે એમના દાદીને જે રીતે થયું એ રીતે રાહુલ ગાંધી જેવો વર્તાવ કરવામાં આવે। આ રીતે જે ભારત દેશની અંદર જે શાંતિ છે એને દોરવાનો જે પ્રયાસ કરે છે અને આ પ્રતિપક્ષના જે નેતા છે એની સામે જો આવી રીતે વર્તન થતું હોય તો ભારતમાં સામાન્ય નાગરિકને આ પક્ષ કેવી રીતે હેરાન કરતો હોય એની કલ્પના કરવી બહુ મુશ્કેલ છે। એટલે આજે ભયનું જે રાજ ફેલાવવા માગે છે તો અમે બધા રજૂઆત કરીએ છીએ કે જે આવા નેતાઓ એની સામે કાયદેસર FIR દાખલ કરી અને જે કાયદાની રીતે કલમ પ્રમાણે જે શિક્ષા થતી હોય તે શિક્ષા કરવી, એ માટે કોંગ્રેસ પક્ષ તરફથી ખંભાત તાલુકા અને શહેર તરફથી આજે આ રજૂઆત કરવામાં આવી છે। अगर आप ये वीडियो YouTube पर देख रहे हैं तो हमारा चैनल सब्सक्राइब कर लें और बेल आइकन का बटन दबाना ना भूलें। और अगर आप ये वीडियो Facebook पर देख रहे हैं तो हमारे पेज को लाइक जरूर करें।